મિત્રો, લૂંટેરી દુલ્હન 1.5 લાખમાં પડી. તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. हेलो हेलो हाँ मनसुख भाई हाँ एक नंबर तुमने व्हाट्सएप कर दो तुमने कौन बोलो ओ हरबड़े से बोलो भाई है हरबड़े से बोलो अड़मड़िया हाँ कौन बोलो गरड़ा तालुको कई समाज माथी बोलो दलित શું નામ છે ધીરુભાઈ જીવણભાઈ મારું શું હતું એક ભાઈનો કેસ છે બરોબર કઈ બાઈ છેતરમણીનો હે છેતરી ગઈ બાઈ કઈ બાઈ એક બાઈ હતી નવી કરી હતી બાઈ એટલે કોણ તમને હા હા એટલે એમાં શું કરવું પડે એમ કેવી રીતે છેતરી ગયા તમે પાસે છેતરાઈ હોય ગયા એટલે કેમ છેતરાણા કેમ છેતરાઈ ગયા ને એટલે છેતરાણા એક દલાલ હતો બરોબર હા દલાલે કામ કરાવ્યું મારી પાસે શેનું એ બાઈને મૂકી જાય ને કામ કર્યું મેં એટલે લગ્ન કર્યા હા ફૂલા કર્યા હા તમારા એ તમે કેટલું ભણેલ છો ભણ નથી ભાઈ હું અભણ છું હું તો ઠીક તમારી ઉંમર કેવડી 40 ચાલી ઓકે અને બાઈ કેટલી ઉંમરની હતી 40 ક્યાં ગામની હતી રાજકોટ રાજકોટમાં કઈ જગ્યાએ બોર્ડિંગ પ્લોટ હે બોર્ડિંગ પ્લોટ ઠીક એનું નામ શું છે આધાર કાર્ડમાં છે મધુ હા ને આમ બતાવે મંજુ ઈ આપણી આધાર સમાજની કાર્ડમાં ઈ કઈ સમાજની એ દલિત કે અટક કીધું ને કઈ બરોબર તમે કેટલા પૈસા દીધા મેં દીધો 1.5 લાખ રૂપિયા ઓકે કેટલા દી રોકાણી બાઈ એ 1.5 મહિનો હે 1.5 મહિનો બસ ઈ 1.5 લાખમાં 1.5 મહિનો જ રોકાય પણ એમાં વાત સાંભળો 5 થી લઈને 2 દે હા દલાલો ઘેર આવે ને ઈ સારું કર્યું બધું કાઢ નાખ બધી હાલો હાલો આગળ હા મનસુખભાઈ હા એમાં શું છે ખબર છે હા આપડે કે દલાલો આવે બરોબર ભાઈ ફોન વાતો કરતા હોય કે 2 થાય ને 3 થાય ને વાતો કરી દે ને હા એટલે એમ સેટિંગ કરી નાખે બીજે બારે બારે અત્યારે ઈ બાઈ ક્યાં કરે છે બાય છે ફાટસર આઠસર આપણી સમાજમાં છે ને પટેલમાં છે હા પટેલમાં છે તમને કઈ ખબર પડી ગઈ પટેલમાં છે એ દલાલ વાત કરતા હોય ને એકબીજા હા એમ ઈ બાઈ ના નંબર છે બાય નંબર નથી તો દલાલોના છે નંબર બધા હમ આપણે ચારી બાજુના દલાલ છે બે દલાલો ત્યાંના એનું નામ શું છે બધાભાઈ સોલંકી સકાભાઈ એને તો કેટલી નું કરી નાખ્યું ઈ તો આની પેલા ખરદાર નું બોલો બસ એક બાબુ સોલંકી એ બધા ભાઈ ના ફોટા છે ફોટા નથી નંબર છે હા ગાડી નંબર છે એને કેટલા પૈસા પૈસા બધા એને દીધા હતા કોણ હા દીધા બધાભાઈ ને બાબુ સોલંકી છે ને મણપટ નો તમારા એરિયામાં છે બરોબર શું છે તમારો એરિયો છે ને ઈ તમારી તમારો એરિયો શું છે એરિયો તમારો ઈ લાગે ને તમારે ક્યાંનો તારી બાજુ આમાં ઈ નો લાગે ધારી અમરેલી જિલ્લામાં આવે ને તમારે અમારે રાજકોટ જિલ્લો લાગે રાજકોટ જિલ્લો લાગે બાબરા તાલુકો લાગે ને તમારે કયો તાલુકો લાગે અમારે સોમનાથ જિલ્લો હા ગીર સોમનાથ હા ગોમનાથ હા અને તમારું કયું ગામ કીધું હરમડિયા અને એનો તાલુકો કયો કીધો બાબરા એનો બાબરા તમે ક્યાં ગામથી બોલો છો હરમડિયા અને હડમડિયા ક્યાં તાલુકામાં આવે ગરડા તાલુકો ગઢડા તો એનું બોટાદ લાગે ને હા હા અમારે હા તમારે અને આ છોકરી એ રાજકોટ જિલ્લો હવે એ થઈ ગયું પણ હું એમ કહું એના રેકોર્ડિંગ છે આ બધા ભાઈના ને એના હા રેકોર્ડિંગ છે મારી પાસે પૈસા માંગે છે હા 1.5 લાખ આપવાના એ દઈ દે હોત દીધા હે આપી હોત દીધા કોને તમે હા એમ હું નથી કેતો તમારી પાસે માંગે છે એવા રેકોર્ડિંગ છે 1.5 લાખ ના હે હા એ પૈસા આપ્યા રેકોર્ડિંગ નથી હા એની હારે તમારી વાત થઈ હોય ને એવા રેકોર્ડિંગ હોય તો મારા નાખો પછી આ બાઈ ના ફોટા મોકલો પછી ઈ બધા ભાઈ ના એના ફોટા હોય તો મંગાવી લ્યો ને
એના ફોટા બતાવે કાલે ભેગો છે તો શિવરાત્રીમાં હા એના ફોટા પાડ્યા હતી મેં ખાલી ગાડી નંબર છે બરોબર. કાકા ગાડી તમારી ભાઈ આ બધી એને સાજેનું કરી તમે નાખ્યું છે. મનસુખભાઈ હમ એ બધું નાચના છે અમારા તો નાચમાં નાચજો તો આમ થોડો ફાયદો થાય તમારે બરોબર. મારા ભાઈ ઈ કાઈ એમને લપન આમ સપન મનસુખભાઈ સાંભળો આપણે બધું કોઈ મારે બધે કર્યું ને એવું કોઈ દલ બધું કોઈ કરે નહીં બરોબર કોઈ બધે ઈ કરે એ તમે હું કામ એવેમાં પડો છો ઈ તો કરવાનું છે એનું ઘર હકાલવાનું છે મારે ઈ તો કરવાના એમાં જ હું છે. થયો મનસુખભાઈ સાંભળો મારે 40 વર્ષ થઈ ગયા બરોબર. તમે આખી વાત સમજો પેલા વાત પેલા સાંભળો પછી તો વાત કરી દેજો. હા મારે 40 વર્ષ થઈ ગયા બરોબર ને ડોહીમાં છે બરોબર. એને રોટલા કાઢે એમ કોઈ નતું કાલે ડોહીમાં દડી જાય બરોબર. એને કામ કર્યું મેં. તમે સમજતા નથી એની કરતા લીલ પરણાવી દેવા હું હતો આ કરવા કરતા પણ ડોહીમાં ને સભ્ય કર્યું ન તમે હવે આટાણે તમારે હવે બાઈ આવે હે હવે આવે બાઈ હા આ 1.5 લાખ નું કરી નાખ્યું તો તોય રહ્યા તો વાંઢો ને વાંઢો હા હે હા તે દોઢ મહિના ઓલા ભાઈને ઓળખો તમે જીકાદ્રી જીકાદ્રી ઈ મને ચહેરો યાદ ન હોય કોઈનો ભાઈ જીતુભાઈ આ ઈ હું ફોટો હોય તો ઓળખી જાવ મારે કેમ કે આપણે જીગ્નેશ મેવાણી હતી આપણે ભાઈને હારે ઉપર ઈ બધા ઉભા હોય આપણા સમાજના બધા પણ એમ આપણે સમાજ છે એટલે હા ઈ તો હોય એમાં કઈ નહીં પણ ઈ ઈ મને મને યાદ ન રહે. એને મને કીધું કે મારે 1.5 લાખ નું કરી જાય કોણ ઈ લોકો જીકાત્રી વાળા હા જીકાદ્રી વાળાનું કરી ગયા એનું કરી નાખ્યું એનું જ કરી નાખ્યું જીકાદ્રી વાળાનું. મજા કરો ને એનું બિચારાનું ઘર હાકલ હાલે છે ને હવે બધા ભાઈ સોલંકી ને બીજું કોણ કીધું બાપભાઈ હોંદરવા ઈ ક્યાં ના એ મણ પર બે ના મોબાઈલ નંબર ને એવું બધું મોકલો પછી આ નંબર મોકલો WhatsApp પર. શાંતિ રાખો પેલા મને તમારું તમે નામ હાઈ કરી મોકલો ઉભા રહ્યો તમારું નામ બોલો હાલો આખું ધીરુભાઈ જીવણભાઈ મારું ધીરુભાઈ જીવણભાઈ મારું ગામ મરમડિયા નામ જ આવી આખું બધા કે હોમણ દારૂ રાખો હારો પણ એક મારું નહીં હારો ઈવડી હે ઈ ધીરુભાઈ જીવણભાઈ મારું અને ગામ હડમડિયા હા હડમડિયા અને તાલુકો બાબરા તાલુકો આપણે ગઢડા ગીર ગઢડા હા એટલે તમારે યાર ઠેકાણું નથી તમારું કોક તમે કોક ભણેલો હોય ને યાર કેમ તમારે આમ કરો ઘડીક થાય તો કે મારું ગઢડા ઈ ગઢડા બોટાદ તાલુકામાં આવે ઓલું ગીર ગઢડા રહ્યું ને ઈ સોમનાથ જિલ્લામાં આવે થેન્ક યુ મનસુખભાઈ. હા સોમનાથ જિલ્લો બરાબર. હા આ ગબા હબા મારે છે અભણ છે વાનિયરી કોણ લપ કરે યાર. ના હાલો હું તમને બરાબર એડ્રેસ સોમનાથ જિલ્લો ગીર ગઢડા. હાલો ગીર ગઢડા મામા કહું ઓલું ગઢડા તો કે નહીં શામીના ગઢડા નહીં સાહેબ. હા એમ કહું છું ગીર ગઢડા. હા સોમનાથ જિલ્લો ગીર ગઢડા તાલુકો હરમડિયા ગીર. હા હરમડિયા ગીર. હા ધીરુભાઈ જીવણભાઈ મારું. હા હા એ થઈ ગયું ધીરુભાઈ જીવણભાઈ મારું અને હડમડિયા ગીર ગઢડા તાલુકો જિલ્લો ગીર સોમનાથ. હા થેન્ક યુ. હાલો એક મિનિટ અને એ બધા ભાઈ નંબર આવે ને તમે સાહેબ એની હારે ફોન કરીને જરાક જાણી લેજો. હા સોમનાથ એની કે હા ઓકે. હવે આ બાઈના નાના બેયના ફોટા ફુલારના હોય ઈ મોકલો. હા એ ફોટા છે આમાં સાહેબ. ઈ બાઈનો ફોટો મોકલો. હાલો થેન્ક યુ. હા પછી આ ભાઈ ને દ્યો એને કઈ તમે ભણેલ છો. હા હું ભણેલ છે સાહેબ. આ ઓડિયો વાયરલ કરવામાં એને કઈ મંજૂરી છે ને તમારી આ YouTube માં ચડાવવા માટે. હા ચડાવવા માટે ચડાવી જ દેવાનો છે. તમે એને શું થાવ. મારા ઈ ફાઈ નો છોકરો થાય. ઓકે હાલો આપો એને. હા થેન્ક યુ. હાલો એ ભાઈ તારા ફોટા મોકલ અને તારે આ જે બાઈ કરી જેના ફોટા મોકલ અને 1.5 લાખ રૂપિયા કોને દીધા હતા. આપણે તમે હાઈ કરી મોકલો WhatsApp આવી તમારો એમ. આ 1.5 લાખ નો વહીવટ કોના હસ્તક કર્યો તો. બાપભાઈ હોંદરવા ને બધાભાઈ સોલંકી. હા એક બધાભાઈ સોલંકી. બધાભાઈ સકાભાઈ સોલંકી. ચક્કાભાઈ સોલંકી ખીજડીયા ગામ સોલંકી ખીજડીયા ઈ કયું ખીજડીયા. ઈ આપણે ધારીભાઈ આવ્યું ને કે ખીજડીયા બાબરો તાલુકો. હા ખીજડીયા અને ઓલો બાપુ નામ નથી યાદ બરોબર. બાપભાઈ સોંદરવા બાબુભાઈ
એ નંબર તો વોટ્સઅપ કરી દે આગળ હું તમને. સોંદરવા, બાબુભાઈ સોંદરવા. હા ઈ ક્યાં ગામના છે? એ મણ પર મોણ પર. ને બાજુમાં છે ને મણ પર. હા મોણ પર. હવે બેયના મોબાઈલ નંબર આપું તમને આગળ વોટ્સઅપ કરી દે તમને. નકર આમાં તમે હાઈ બોલતા કરી મોકલો ખાલી. બોલતા આવડતું હોય તો બોલીને દયો ને. આમાં કાઢવા પડશે મારે. હાઈ કરી મોકલો ખાલી તમે મોકલાવો બધા ફોટા મોકલાવો તમને. હા હા હાઈ કરી મોકલો ખાલી. હા. હલો એ આ બે નંબર મોકલાય કોના કોના છે? એ બાપભાઈ સોંદરવા આ રાજકોટ લખ્યું ઈ કોના? એ રાજકોટ લખ્યું ને બધાભાઈ ના છે. રાજકોટ લખ્યું છે. હા બધાભાઈ ના છે. બધાભાઈ બધાભાઈ સોંદરવા આવડા સોલંકી. બધાભાઈ સક્કાભાઈ સોંદરવા આવડા સોલંકી. રાજકોટ લખ્યું ઈ? હા હા ચાલુ રાખો. શું બાપા મજામાં? મજામાં. શું છે તબિયત પાણી? શાંતિ ગયો. ઓળખો છો? ના ભાઈ. હે? ના. છે હું એમ કહેતો તો મારે મારા ભત્રીજાનું ગોઠવવું છે, કીધું કઈ ગોઠવી દેવો. એવું તો ભાઈ હું કરતો નથી. હે? ક્યાંક હોય તો ક્યાં ગામથી બોલો? હવે તો હું મજાક કરું છું. મનસુખભાઈ બોલું રામોદ થી. બોલો મનસુખભાઈ. ઓલા ભાઈએ મારો ફોન કાપી નાખ્યો યાર. કોણે? ઓલા બધાભાઈ ચકાભાઈ સોલંકી. બધાભાઈ પણ મારો ફોન આ ચાર દિવસ પડતો નહીં. હરામીને 3 દિવસ મનસુખભાઈ ગોતું. હું હાલ જય ભીમ. જય ભીમ જય ભીમ. હવે હું એમ કહેતો હતો ભાઈ કે ઈ આ ઓલા કઈક બાઈ નું ગોઠવવાનું કામ કરી દે છે ને ઈ. હા એ કરે છે હો. પછી તમે બે થઈને એક આપણે ધીરુભાઈ જીવણભાઈ ગામ હળમડિયા. તો હું વાત કરું તમને. હળમડિયા ગીર તમારા બે ના રેકોર્ડિંગ મોકલ્યા સાંભળો. હા. પછી તમે એને 1.5 લાખ રૂપિયામાં ઓલી બાઈ ક્યાંકથી ગોતી દીધી ની બાઈ વહી ગઈ છે ટાણ. 1.5 લાખમાં નથી કર્યું ભાઈ. પેલા મારી વાત સાંભળો. હું આ ધીરુભાઈ ને ઓળખતો નતો. ધીરુભાઈ હા હું ધીરુભાઈ ઘર મેં નથી. બરાબર. બધોભાઈ ને 100 મહિના કંઈક 4 મહિને રહ્યો છે. હું અહીંયા રાજકોટ ગયો ટ્રેક્ટર લેવો. મારો ધંધો લેવેશ નો છે. હું ત્યાં તમારો હોટલ ને બધી આવતો બે હતો. રામોદની દીકરી મારા ઘરે આવ્યા છે. તમારા ગામની દીકરી મારે સાંભળો મોણપરમાં છે. તમારા બેય ના રેકોર્ડિંગ મોકલ્યા સાંભળો. હા પણ રેકોર્ડિંગ મારા મોકલ્યા હું એને ના જ પાડું છું. તું મને તો ફોન કરતો નહીં. મારા રેકોર્ડિંગ જે મોકલ્યા હોય ને એમાં કાયદેસર એને 40,000 રૂપિયા બધા ભાઈ ને આપ્યા. 1.5 લાખ નહીં. પેલા વાત સાંભળી લ્યો. એની બેનને બોલાવી એને બેન ઘરમાં જઈને વહીવટ કર્યો છે. ફોઈને આપણે જોયા આનું નામ લખાયું છે બધાભાઈ ચકાભાઈ સોલંકી. હું આ પાડું છું ને બધા ખેતડિયા કોટડા બધા સકાની જ વાત હું કરું છું. હવે તમારું નામ છે બાબુભાઈ સોંદરવા મોણ પર. હા આ તમારા મોબાઈલ નંબર તમારા બે ના રેકોર્ડિંગ અને બાઈ ના કુલ 1.5 લાખ રૂપિયા દીધા. ના રેકોર્ડિંગ છે એમ કહું. દીધા હોય તો મારે કે કોંગ્રેસ દીધા હોય ભલે 1.5 લાખ. હે આને દીધા હોય ભલા મંજુ. આ ભાઈ દારૂ પી અને બાયું ને માર્યા કરીને બાયદા કરીને 2 વાર ગયા છે. ભીખોભાઈ હોતે છે હનવાયા વાળો ભીખોભાઈ રહ્યો ને ઈટવાયા વાળો એ છે. એને હગા છે. એની બેન છે. બધા આ બાઈ પછી અત્યારે ક્યાંક પટેલ માં દીધી છે. એનું નામ ના ભાઈ ખોટી વાત છે. ક્યાંય દીધી હા ખોટી વાત. હાવ ખોટું છે મનસુખભાઈ. ઈ બાઈ કોની હતી? ઈ બાઈ ક્યાં ગામની છે? એ બાઈ રાજકોટ ની હતી. ત્યાં કામ કરતી હતી અને આને બધા ભાઈ લઈ અને આને ગયો કોઈ દેવા. કોઈ આને પરિણ્યો નથી કાંઈ નહીં. આને 2 મહિના કામ કરાવ્યું. આની વાત થી ભૂલી જાવ. ઈ કોની દીકરી? એ નથી દીકરી કોઈની. કોઈ પરિણ્યું હગું નથી ભાઈ. હું એટલે તમને પૂછું છું કે ઈ બાઈ મારી વાત સાંભળતો. મારી વાત સાંભળો. રખડતા ભટકતા હતી. કામ કરતી હતી ને એના છોકરો નતો રાખતો. છોકરાને આની પેલા હરદાર ઓલા મકવાણા રે ને એનું એને 1.5 લાખ નું કરી નાખ્યું. જો હરદાર મકવાણા તો પૈસા એને દઈ દીધા હોય ને. કોઈને એને જો હરદાર વાળાને જે પપાડે ને રાજકોટ જુનાગઢ વાળા હમતા નથી. એમાં ફરિયાદ કરીને ઓલે અરજી દીધી પછી દેવાનો પડે. ના એમાં હું હતો નહીં પણ ગયા આપણે પૈસા પાડ્યા નથી. એ હતા તમારા ઓલા કોટડા વાળા ભાઈ બાજુ રહ્યા ને. પણ આ નાઈટ માં આવા હું કામ દલાલા કરી નાઈટ છે આગળ કઈ ભૂંડું બોલે નાઈટ નીલજીની છે. આ દારૂ પીને બાઈને મારી અને કાઢી મેલી જા ભાઈએ
આ ભાઈ રાજકોટ તેડવા ગયો તો આ બધું ખોટું વાતો છે. આ તો પછી દારૂ પીવું છે ને એટલે ફોન માને કરે અને મને દારૂ પી જાય તો એને પૈસા હાટું થઈને ઈ તો હવે અટાણે કઈ છે પણ પૈસા કોકની દીકરીને ઘરમાં ન રખાય 4 મહિના, કામમાં ન રખાય, કામમાં લઈ ગયો તો પોરબંદર 5 લાખ આપવા. તમે આ એટલું બધું જાણો છો તો આ કોની છોકરી છે? મા બાપ છોકરી નથી જાણતા, કોઈ છોકરી આ તો હું એના સાંભળો, એના દારૂ નું જાણો છો, ઈને પી ગયો ઈ જાણો છો, આ કોની છોકરી પરણાવી ઈ તમે જાણતા નથી. કોઈની છોકરી હતી ને હું નથી ઓળખતો ને બધો લઈ આ કેમ ખબર પડે તમને? તમને ઈ કેમ ખબર છે કે દારૂ પી ગયો આ કરે? એના ભાષા બધી ખબર છે. મનસુખભાઈ પેલા મારી વાત સાંભળો. તમે જો ને હું બીમારી હું દલિત નેતાના કામ જ કરું છું, હું કોઈના રૂપિયા નથી ખાતો. આમાં અત્યારે અમારો જો મનસુખ ચાવડા ને પૂછ લ્યો, પછી તમે અહીંયા બધા અમારા વાજાના દાફડા શીતળલા એ બધાને પૂછો, બધી આપણી સમાજમાં જો આનું કઈ ખોટું કરવાનું રૂપિયો ન ખાતો હોય માં દાડિયું કરે. હું એમ કઉ છું કે ઈ વાત સાચી છે. જો આ બધા ભાઈ ની ભેગા કરો તમારા બધા ભાઈ ની બધા ભાઈ ની છોકરી મારા ગામમાં મોડ પર મારા ભાઈ ના છોકરા વેરે દેવરાવી પણ અત્યારે મારે જો આ ઈ ચીટિંગ નું કામ કરે, ખાલી મારો અવાજ ઓળખી ગયા તેને ફોન કાપી નહીં કોઈ આ બધા ભાઈ. પણ હું ભલે હાસો માણા થોડો કાપો ફોન. પણ હું એમ કઉ છું તમે એની ભેગા રગડો, ચોર નો ભાઈ ઘંટી ચોર જ થાય ને. ના ઘરનો ભાઈ ચોર ની ભાઈ ઘંટી ચોર નો હોય ભાઈ. ચોર નો ભાઈ ઘંટી ચોર બધા એમ તો ચોરીઓ કરે બધા. હું ચોરી કરતો ને મારું નામ મોટું હતો ભાઈ. જો અટાણે આ ભાઈએ જે મને મારો બાપો છે ને રામાકાળા નામ મોટું હતું ભાઈ. એ વાત ખોટી પડે. ચોર નો ભાઈ ઘંટી ચોર નો હોય. અને હા ધીરુભાઈ એક પેલા મારી વાત સાંભળો. ધીરુભાઈએ જે વાત કરી એમાં તમે બે હારે છો બાઈ માં એમ કહું. નહીં ધીરુભાઈ ની ઓળખતો નથી ભાઈ. હા જો તમારું રેકોર્ડિંગ મોકલ્યું છે ને બધા ભાઈ નું મોકલ્યું. પણ રેકોર્ડિંગ તો ધીરુભાઈ બધો પૈસા લઈને મોકલ્યો હતો ને એટલે ધીરુ મને ફોન કરે મારા ફોન માં મને અત્યારે ફોન કર્યો બરોબર. હવે મારે તમને ના પડી ફોન કાપી નાખો હું તમને ઓળખું મારે કેવું સમજતા નથી. પણ ઈ તમે એવા ઈ ચીટિંગ ના કામમાં આવી ગયા એટલે તમે ફોન તો કરવાના જ છે. તમે ચીટિંગ નો મારો કેસ ન હોય ક્યાંય બધો તો રહ્યો 4 મહિના જેલ. આપણું કોઈ નામ નો લે પોલીસ સ્ટેશન માં જાય કે બાબુરામાનું ચીટિંગ આવે છે. તમે મારી વાત સમજ્યા નથી. તમારું નામ લે જ ન લે પણ બધા ભાઈ ભેગા રખડો તો તમારી દશા તમે ખુદ જાણો છો. સાંભળો ભાઈ તમે ખુદ જાણો છો કે ભાઈ આવડો બધો રહ્યો 4 મહિને જેલમાં રહ્યો, પણ તોય તમે એની ભેગા તો પછી હું કામ આવા કામમાં જાવ છો? અરે એ કે ધીરુ મારા મેં 6 મહિનાના રોટલા ખાતા છે અને ભાઈ ઈ બધો ભાઈ જો ભાઈ બધો ભાઈ ચોરી કરવા જાય એના રોટલા કોઈને ખાઈ હોય એની ભેગું આપણે થોડું જવાય છે. એ આપણી એ ભાઈ એ ભૂલ આપણી. હા પણ એમ હું કઉ છું કે તમે મુદ્દો ભૂલ ભાઈ હું કહું છું મારી ભૂલ. જો આજે કોઈ ચોરીઓ કરતા ને એની ભેગા આપડા મિત્રતા હોય તો આપણે અડધા ચોર ગણાય. પણ નહીં હું આપણી ભૂલ લે આપણે ભાઈ ભૂલ તો એટલે આપણે માફી માંગી છે ભાઈ આપણે આની સડી જાય ખોટું કર્યું અને આપણે આ ભૂલ તરફ આપણે તરત ખબર છે કે આ ચોરીઓ કરતો હોય છે. એ આપણે એમ કે હારા કામ કરતો હોય હવે ને હારા કામ કરવા દે હારા કામ કરી આપણી સમાજ આપણે ભાલો ભેગાવે. જો ઈ બાઈ ને આ જો એના ફોટા સાંભળો તમે જે ફૂલહાર કરાવ્યા ને એમાં ઈ ફોટા મોકલ્યા નહીં. જો ફૂલહાર માં હું નો ખોટી વાત છાવ એમ નહીં મોકલો મારા ફોટા એટલે એ કઈ ને ધીરુ ના રૂપિયા ધીરુ કઈ ને કે 1.5 લાખ દીધા એટલે 1.5 લાખ નો દે એમ તો ખોતરવાના પેટ નો હોય. તમે મુદ્દો સમજ્યા નથી. હા અત્યારે તમે છે ને જો આમાં આ જે કઈ આપ્યું છે ને એ બધું પુરાવા વાળું છે. પણ હું તમને એવું કઉ છું કે આ જો ભાઈ જો સાંભળો આ ધીરુ રહ્યો એ નાઈટ નો છે બીજી નાઈટ નો આપણે હવે આજે એનું દોઢ નું કરે થઈ ગયું તો હવે એમાં નાઈટ નથી નડતી. જો ધીરુ તન ખોટી બોલે છે. 1.5 લાખ એને નથી દીધા મને બધા એમ કીધું 40,000 રૂપિયા આપ્યા. તમે પેલા મારે ભાઈ સોદરવા સાહેબ આ વાત ના સાંભળો. તમે તોય ધીરાને તમે દારૂડિયો ગણો છો બધા નથી તોય તમે હારો ગયો છો. હવે બધો નાલાયક નો બધો એની બેન નો ભાઈ હું કઉ છું ને ઈ હું તમને એમ કઉ છું કે ઈ એટલે તમે એમ કરો છો કે હજી સાલી લીધા સાલી એને જે દોઢ દીધા એનું રેકોર્ડિંગ છે. 1.5 નું બે કબૂલ તો એને ત્યાં 1.5 દીધા હોય ને એને તો એ પ્રૂફ કરીને લઈને બધા પાઇટ લઈ લે. આપણે ભાડ્યા નથી ભાડ્યા છે નથી ભાડ્યા પણ તમે બે હારે ગયા તા અને તમારા એગો હું હતો હું ના નથી પાડતો. મારી ગાડી નંબર લખવાય તો લખી લ્યો. મારી ગાડી જ લઈને મારી ગાડીને ભાડાના 2,000 દીધા એને મને ધીરાય. હું હજી તમને ટેકિંગ કરું 2,000 રૂપિયા ધીરાય મને ભાડા ના દીધા. તમારા બાપુભાઈ 2,000 આલ્યો તમારા ભાડાના પૈસા. તમારી ગાડી ઈકો ગાડી લઈને ગઈ. મારી ગાડી ઈકો એની ઈકો કોની તમારી? હા બધાની. તમે ડ્રાઇવિંગ કરતા છો? હું ડ્રાઇવિંગ કરું છું. હા મને તમે કોઈ મારી ને આવું તમે નહીં આવું. હું સમજી ગયો આપી વાત. હા પણ આ બધા ભાઈ ના કામરિયા ની આ એમ કહું
પણ હવે તમે જો આ ભાઈ છે ને બધાને ભાડું 1500 રૂપિયા નાખ્યું ને એ મારી પાસે ગૂગલ પે છે. પેલા મારી પાસે આના પૈસા હું કામ નાખવા જોઈએ બધાને ભાઈ? તમે સમજ જો આજે તમે આ નાઈટમાં કોઈનું નો ગોઠવાતું હોય એનાથી ખબર ન હોય કે તમે રખડતી ફટકતી બાઈ પરણાવી દે ઈ. હે ભાઈ તમે વાત કરો ને બધાના 3 વાર એને પૈસા નાખે ને ભાઈ ધીરાઈ મારામાં રેકોર્ડ પૈસાના ગૂગલ પે છે પૈસા નાખ્યા તમે હાલો મારો ભત્રીજો પરણાવવાનો ચાલો હું પૈસા નાખ દો તમે ભાઈ. હા તમારા ભત્રીજાને પરણો નાખતો પરણો ચાલો આ પરણો છે હું કામ ન પરણો થોડા પડીએ આપણે હારા કર્યા હોય ને ભાઈ આપણે આબરૂ હોય ને તો ગોતવા જવાનું ન હોય. તમે આખી વાત સમજતા અમે એમાં થોડા પડવાના છીએ એમ કહું. અમે પડીએ ગમે ને અમે કોઈ સમાધાન કરવાનું કોઈક નો ભાવ હોય તો અમે પડીએ છીએ પડવાના છીએ પડીએ જ છીએ એટલે સારું કરવામાં કોઈ નવરું કરે રૂપિયા ખાતા નથી કઈ ધીરે પાસેથી 10,000 લીધા નથી મેં હો કધીરા તો મને 10,000 લાવે. આ 1.5 લાખ જે છે ને ભાઈ એમાં કાંઈ કોઈ કતું નથી. હવે ઈવડાઈ ભાઈ હું તમે ઉભા રહી ચાલુ રાખો લાઈનમાં લઈ લો. હા લ્યો ચાલુ રાખો ચાલુ તમે કહો સવાર લગી ફોન ચાલુ રાખો. બાબુભાઈ લાઈનમાં છે આ ભાઈ ધીરુભાઈ બોલે. ધીરુભાઈ હા હા ધીરુભાઈ હા તમે 1.5 લાખ કોને આપ્યા ભાઈ? તમને બે ને તારા કઈ દેવ હોય તારા દેવ મરે તે મને 1.5 લાખ આપ્યા હોય તો? હા 2 લાખ આપ્યો મેં. તે ભલાય તારી પાસે પ્રૂફ 1.5 લાખ આપ્યા તમે બે ને આપેલ છે બરોબર. હું તને ઓળખું છું. હું કહું ભાઈ તે મને 2,000 ભાડો આપ્યા તાર ઘર મેં જોયું તું. મેં આપ્યો તારું ઘર મેં જોયું તું બધાને હાથવતો તો બધો તને 2 વાર બાયું તું લે બધો તું બે તું મારી વાત સાંભળ તારી બેન ફરી એમ કહે છે તમે 2 3 બધાએ તને લઈ ગયા મતલબ સાંભળો ભાઈ તમે લઈ ગયા બરોબર. તો પૂરું ભાઈ તું લઈ તું બાઈ ને માર મને બાઈ તારી ફરી વળી જ તું લઈ ગયો કામ. તમે મારા ઘરે આવ્યા ને તું પેલા ખોટું બેલ માં પેલા મારી વાત આમ તને ખોટ ઘડતા આવડ્યું નથી હજી ખોટ ઘડતા આવડતું નથી. મારી વાત સાંભળ તારું રેકોર્ડિંગ આગળ હોય છે કારણ કે મનસુખભાઈ ને મોકલું છે આગળ ખરકવાનું તું ખોટ તને ઘડતા નથી આવડતું ભાઈ. હા તું ખોટમાં તું કોઈ નથી સમજે તું ખોટ કરતા નથી આવડતું ખોટું કરવાનું નથી આવડતું તમને આવું ન કરે. 1.5 લાખ આપ્યો હોય કે મારી વાત સાંભળ 1.5 લાખ આપ્યા પેલા નિરાતે વાત હા 1.5 લાખ મેં આપ્યો. હા કોને આપ્યા છે? તમે બે ને આપ્યા બધાને બે ને. હા તારી પાસે પ્રૂફ હું 1.5 લાખ નું પૂરો સેવા આપણા ફોટા સેવા કોઈ પોતાના પૈસા તું મોકલ 1.5 લાખ ના તારા છે ને તું 1.5 લાખ એમને તારી બેન હતી તારી મોટી માં હતી તું હતો બેઠો તો તારા આપડા ફોજિયા વાળા છે બધા સાક્ષી તારી દોહી એમ કે ઓલી દોહી 1.5 લાખ રૂપિયા બધાને આપ્યા છે એટલે 1.5 લાખ કોઈની પાસે ન માંગતો મનસુખભાઈ ની સાક્ષીમાં ન આપું ફોતરવાન પેટ નો 1.5 લાખ ને તારી ઘરમાં ઓતરી કોઈ બી આવા ખોટા ફોન ને સોદું વેડા ન કરતો જે કરતો ખોટું કારણ છે તું દારૂ પી પીને ભાઈ ને માર તું બધો મને બધી વાત નહીં કરો તાર કોઈ વાત નહીં કરો દારૂ પી તું દારૂ રોજ પી રોજ 2 લાખ પી તામ તેવડો મને ના પડતું મને નથી દેવા પૈસા પણ આવો ફોન કરતા તને નથી આવડતું ખોટા આવું એમને પણ બધા ભાઈ ને લાઈન માં ભાઈ સોંદરવા સાહેબ હા આ બધા ભાઈ લાઈન માં લઈ લે ને ઈ કેમ નથી બી ફોન કેમ ઉપાડો? મારો ફોન મનસુખભાઈ મારી વાત સાંભળો હકીકતમાં મારો ફોન નથી ઉપાડતો ને તમે ખાંચી રાખો આ ધીરું કાઢ નાખો બધાનું હું લાઈન માં લેતા આવડે ને તો હું આગળ કહું બધા હું કહું ખબર છે નાનજીભાઈ બોટાદ નો અમારે છે ને સંબંધી એટલે હું કહું નાનજીભાઈ વાત કરે તમે સાંભળ્યા કર્યો ખાલી અને હું બધાને પછી હું કઈ ભાઈ મનસુખભાઈ તું વાત કરી હા કરો મારી વાત સાંભળો લાઈન માં લેતા નથી આવડતું તમે હજી હું તમને કોઈ છોકરો આગળ આવીએ ને ત્યાં આવડી લાઈન માં લેતા હું સમજો તમને ફોન કરું તમે ઉપાડ્યો કરો ઘડી 5 મિનિટ ઓલો બધાને લાઈન માં લઉં ને એને કહું નાનજી દાદા લાઈન માં વાત કરતો હા તમે ઘડીક બોલતા તેને સાંભળ્યા કરજો પણ તમારે જે બોલવું બોલ્યું પણ ઈ તમે કોઈ છોકરાને બોલાવીને પેલા લઈ લ્યો અટાણા ઇમરજન્સી છે. ગમે બરકી લ્યો એનું કારણ છે કે અત્યારે આ જે ઓલું રહ્યું ને એ બધું એમાં અટાણે એમાં બધું થોડુંક ઓલું છે એટલે તમે એને થોડું ભલામણ પીવાનું હોય તમે જે ફોન માં કહેતા હું કોઈ બી તમે થોડે બી ખોટા નામ લે બી તમે આમાં તને અટાણી ઈવડાઈને અટાણે આપી સાંભળો 50% બી આ હોંદરવા થોડા બી તમે મોઢે રૂપિયા થોડું પીવાનું હોય તમે સમજ્યા નથી વાત ને અટાણા જે કઈ બાબત છે ને એની અંદર અટાણ બધા તમે ખીજડીયા પૂછો એ બધાનું અમારું નામ પૂછો ને એનું પૂછો ખીજડીયા કોટણા તમે આને લાઈનમાં લે તમે આને ખાલી બધા ભાઈ લાઈનમાં લઈ લ્યો ને એટલે આપણે છે ને ઈ કહું તો રામોદ એટલે તો આવું હોત ને રામોદ હોત ને તમારે ન્યા આપજો તમારે ત્યાં ઘરે હોત ભેગું કર્યું ઈ બરાબર છતાં એમ મને કયો બાબા નો આગોટો બાકી બધાથી નો કહેવાય બાબુરામાં 1 રૂપિયો આનો લીધો છે તમે બધા ભાઈ ને લાઈનમાં લઈ લ્યો ને એટલે આ બેનું એક સેટિંગ ગોઠવાઈ ગયું વાત સમજી એ મારો હાટુ ભાઈ જ છે તમે ત્યાં તમે બોલો છો ને ફોન માં
કોણ? એમ તમે પૂછો ખીલોરી કાંકડા ખંભાળિયા પાંચવડાના અંદર હગા બે હું પાંચવડા જ પડ્યો હતો મકવાણીમાં. હાલો ઈ વાત કાપી નાખો. આપણે આટલા પૂરતું કરો ને ભાઈ. પણ તમે આ જેવું ખોટું બોલે તમે જરાક મનસુખભાઈ તમારે પૂછાય માણા અમારી પાસે ભાઈ જો અમે પેલા સાંભળી લો, અમારી પાસે જો અમે એને પેલા કીધું તું રેકોર્ડિંગ મોકલ, અમે બધું પેલા લીધું છે ને, અમારી પાસે બધા પુરાવા દીધા છે ને વાત કરું છું. અમારી પાસે લપન છપન ન હોય. મારી વાત સાંભળો 1.5 લાખ લીધા હોય તો હું હા પાડું. ઈ રેકોર્ડિંગ છે જો સાંભળો, ઈ રેકોર્ડિંગ છે ભાઈ. જો અમે તમારી પાસે હલલ દલલ નહીં હાલે. આમાં રેકોર્ડિંગ માં બોલે છે બે. હું પૈકી લાગતો નથી, હું ખોટું ખોટ ને મારા આમાં રેકોર્ડિંગ માં ચોખ્ખી વાત આવે છે. બધા પાસે અરે સીધા 1.5 લાખ ની વાત થાય. 1.5 લાખ એમ કીધું બાબુરામે 1.5 લાખ લીધા. બાબુરામન તમે સમજતા નથી. તમે એની ભેગા ગયા છો, આ વાત ઈ આવે છે. તમે વાત સમજો ને. પણ ભેગો ગયો ને હવે ઘરમાં કરું ને કઈક બાય ની બે ઈ તો હું તમને કહું છું. તમે વાત જ નથી કરતા ભાઈ. જો બધા ભાઈ નું ઓઢણું ખરાબ છે ને બધા ભાઈ આ ધંધો કરે જ છે, તોય તમે ઈ વાત કર્યા કરો છો યાર. તમે એમ કહું છું ઈ બધો બે ભાઈ ની ભેગા હુતા છે મને થોડી ખબર છે. તો ઈ તો આપણે ધ્યાન જ રાખવું પડે ને ભાઈ. ઈ તો આપણે હારા મારા ભેગા હોનાની દુકાનમાં સાંભળો, હોનાની દુકાનમાં બેહો પગાર ના ડેલો બેહો, બે માં ફેર તો ખરો જ ને યાર. હોનાની દુકાનમાં હોનાનો હાથ નાખીને મારા નહીં માણા એટલે તોય સમજતા નથી. પણ તો એમાં કોઈ ન મારા હોનાની દુકાન હોય તો લેવું એટલે ભાઈ. બાકી ઈ શોરૂમ કહેવાય, ઈ શોરૂમ કહેવાય, આ ડેલો કહેવાય. તમે કા વાત કરો યાર? શોરૂમ નો કોઈ આ કોકની દીકરીને હાથ આને ભીખાભાઈ નામ લીધું, ઈ તો એવળો સાક્ષી છે. ભીખાભાઈ કે મારી વહુનું બાવણું કરતા આ ધીરાય નામ લીધું છે. તમે મુદ્દો સમજો. ઈ બીજી કહેતી હતી કેતો તો જવા દે, એમાં આપણે પડવા નથી. આપણે અત્યારે એટલું સાંભળો, હા આપણે એટલું જ પ્રૂફ દયો, આપણે એટલું જ પ્રૂફ જોઈશે. સાંભળી લ્યો તમે, બીજું કોણ બોલો? તમે આ ભાઈ કોની દીકરી ક્યાં ગામની કોની હતી ને વાત કેવી રીતે અકાલી હતી એ સાબિત કરજો. બીજું મારે કઈ નથી કરવું. હે આપણે એટલે તમને કહું છું કે ઈ જોઈએ મારે, બીજી લપન છપન કઈ નથી સાંભળવું. ઈ બીજું બધું જે હોય. હાલો હા એ ફોન મેં કીધું પાળિયાદ વાળા વાત કરો ને ફોન સ્વિચ ઓફ કરી દીધો. એમાં ખરેખર મનસુખભાઈ હકીકત ની વાત કરું ને, એના ત્યાં 1.5 લાખ ની ભલે બધા ખાતા હો 1.5 લાખ, એમાં ના નહીં ઉપાડતું. અને મારી એ ભૂલ છે, હું કહું છું ને આપણે એની ભેગા એને ન્યા કે હું ઓળખું તું મને કે તું કઈ બોલતો ને મારા હાથ મારે ક્યાં બોલવાનું? મારા બાપની કઈ દીકરીની મારે કઈ લેવા દે, મારે ક્યાં બોલવાનું? કાંઈ વાંધો નહીં. તો ઈ આ તમે જે કઈ કીધું ને કે આ બધાની ભૂલ છે, ઈ અમે રેકોર્ડિંગ તમારું એટલું મૂકી દઉં એટલે ઈ બધો જાણે ને ઈ જાણે પછી. ના આપણે ખરેખર આપણે નથી ભાઈ, હું આપણે નથી. અમે આમાં લખી જ છીએ અને બધા ભાઈને એકના જ મોબાઈલ નંબર આમાં નાખશું અને તમારા રેકોર્ડિંગ થી અમે સાબિત કરી દઈએ છીએ કે ભાઈ આ જે બાબુભાઈ સોંદરવા છે એને કીધું કે આ બધા ભાઈએ કર્યું, મને ખબર નથી. વાત થઈ પૂરી. આપણે નથી, આપણે ખબર નથી. હું કહું છું તું ઠેકીને કાંઈ વાંધો ના. પણ હવે અમારે તે બાપા નામ દીધું એટલે માત્ર ના તમારે આપણે નથી ખબર. એટલે હું એની ત્યાં કોઈ દિવસ 22 તારીખે જવાનો છે. એ રેકોર્ડિંગ કઈ મારી પાસે લગ્ન છે ને, કોઈ દિવસ 22 તારીખે મારે લગ્ન છે, એમાં જવાનું છે. કાંઈ વાંધો નહીં. હવે મારે અમે અત્યારે તમારી કામમાં જવાય. જો આ બધા ભાઈએ ફોન કાપી નાખ્યા ને બધે સ્વિચ ઓફ કર્યા ને, એટલે અમે તમારું રેકોર્ડિંગ એના માટે મૂકી છીએ કે ભાઈ બાબુભાઈ સોંદરભાઈ ચોખ્ખું કીધું ભાઈ આ બધા ભાઈ જો અટણીને ફોને સ્વિચ ઓફ કરી દીધો એટલે ખોટો માણસ ભાઈ. હવે મેં વાત કરીને ખબર પડી ગઈ ને મનસુખભાઈ બોલે ઈ રેકોર્ડિંગ આમાં હું કટકો મૂકું છું કે ભાઈ મારો અવાજ સાંભળીને કોણ બોલો છો? પછી મેં એમ કીધું ને બધા ભાઈ મજામાં ફલાણું ઢીકણું તો કે તમે કોણ બોલો? એટલે મારો અવાજ ઓળખી ગયા તો મનસુખભાઈ છે એટલે સીધો કાપી નાખ્યો. એમ થોડું ગમે ને આપણે ખોટું કર્યું ફોન કાપવાનું છે ને, બીક કાપવાનું. એટલે મુદ્દો એ છે ભાઈ આ બધું આવું ડીંડક હાલે છે એટલે ખોટા માણસ શું જાગે એનું ધંધો આ બે આવું કર્યા કરવાનું. પણ સમાજનું હું કામ કરી નાખો એમ કહું. મારું એ જ કહેવાનું. મેં એને એ જ કીધું બધા ભાઈ ત્યાં એને ફૂર આવે તેમ આને મને કોણ ધીરુભાઈ કીધું મને કે બાપભાઈ મેં પહેલી બાય કરીને તે બધા ભાઈ ભીખોભાઈ થઈને મને 80,000 મેં કીધું આપણે એ ધંધા નથી. તમે જે 80,000 દીધા ને તમે છવીબેન તારી બેન તમે જાણો તારી બેન જાઓ મારું નામ એટલે મને આ બાબતથી ફોન ન કરતો ભાઈ. ટ્રેક્ટર લેવું હોય 4 વ્હીલ લેવું હોય તો મને ફોન કરે તું તાર. હાલો ભલે કદાચ હાલો એમ હું કદાચ તમે પાસે ગાડી હોય તો તમે કોઈના દીકરી દીકરાને કામ કરતા તમે કદાચ 2,000 રૂપિયા 5,000 રૂપિયા કોઈની પાસે ડીઝલ ભાડું લીધું હોય તો એમાં તમારો વિરોધ ન કરો. આજે લાખ 1.5 લાખ રૂપિયા થાય તો સમાજની અંદર તમે શું કરવા માંડો? આપણે મારી વાત મંજૂર એને એવો શબ્દ કહ્યો ને કે બે નથી દીધા. મેં ખરેખર પાલનના સોંદરવા સાહેબ તમે સમજતા તમે એની ભેગા ગયા એ મારો ગુનો. એટલે હવે ઈ વાત કેવી થઈ? હા ઈ મારો ગુનો. હાલો હું તમારી જે વાત કરું છું ઈ હું હાલો સમજો કે ભાઈ તમે ખાલી ભેગા ગયા હતા. હા પણ હવે ઈ વાતમાં તો અટણાદીમ થી તમે બે આવ્યા હતા. હા ઈ પ્રૂફ એની ઈ છે એને કીધું કે તમે સમજતા ને તમે મારી ભેગા આવ્યા ને ક્યાંય મારા મારી થઈ તો હારી આવ્યો ઈને બે બળિયા ખાવાનું વારો. આ ઈ તો કોઈ ખાવા પણ આ એવું જ થયું ને. તો એમાં તમે આ બાબતમાં ઈને આ જે કઈ કામ કરે છે એટલે ઈ તમે ભેગા ગયા તો ઈ તેમ કહીને ભાઈ ફલાણા હતા.
આપણે નથી પૈસા પેલા ઘરમાં આની પેલા એને જો ઓલી લૂંટેરી દુલ્હન આ વડિયા દીધી હતી સમજ્યા તમે? હા વળી દીધી હા. એમાં આપણે એને કેસ કરાવ્યો હતો. હા કીધું કેસ કરી નાખો તો કેસ કરવા બધા ભાઈ જેલમાં ગયા હતા. હા ગયો તો જામીન દીધા મેં જ બાબરા અને મેં જ છોડાવ્યો ને જામીન કોઈ થતું નથી. 7-12 વાળો જામીન મેં જ દીધો. તમે સમજ પછી એને પણ હું કામ મેં દીધો ખબર છે ભાઈ કઈ એની દીકરી મારા ભાઈના છોકરા પાછું દોઢનું કરી નાખ્યું તમે છોડાવ્યા ને. હા એ તમારી વાત સત્ય વાત. આ દોઢનું એટલે કરીને ઓલો છોડાવવા વાળા છે ને હમણાં રાજુલા પકડાનો રાજુલા સાહેબ ને આયર સાહેબ હતા ને મેં એને જવા નથી દીધો. સાવરકુંડલા મેં 500 મગજ 2 મહિના ગાલી દીધો. સાવરકુંડલા પીએસઆઈ મારા જાણીતા હતા ને અહીંયા રહેતા બાબરા મને કે બાપા આમ છે બધા ભાઈ છોડ મેં હું નહીં આવું બધા ભાઈ છોડ તમારી રીતે તમારે જે થતું તો એના ઝાઝા કૌભાંડ કર્યા છે એમ કહું છું. એને ઓછામાં ઓછી તમે કહો 25-30 બાઈઓ આવી રીતે બટકાવી દીધી નાઈટમાં બધે 1.5-2 લાખ ના કર્યા. એ શીતળ મારી ફૂઈનો દીકરો રહ્યો ને મારી હજ્જી ફૂઈનો દીકરો 500 ગ્રામના ભાઈ કહું ને તમે ને 500 ભાઈ ના ઓલા સડા સાંજીના 90,000 રૂપિયાની બાપની બાયડી અડધો બેગ દી રહીને અને બધું આવીને તેડું હજ્જી મારી ફૂઈનો દીકરો મારી ફૂઈન છોકરાએ મને ન કહ્યું ભણાવીએ ઈ દે પાછો બધો ભાઈ એની ગાડીમાં જઈને તેડી આવે. આ ઈ જ તેડી આવ પોતે પાછું. એટલે આવું હું કામ કરો છો આ સમાજમાં? મારી તો જો આજે ગરીબ માણસ છે ભાઈ, જો હું તમને કહી દઉં દારૂડિયો હોય તોય ભલે, અને ઈ જો દારૂડિયો હોય નબળું માણસ હોય જેને કઈ તમે કહો જેની પરિસ્થિતિ ખરાબ હોય ઈ જ આનું સંકરણ. આને બીજા બધા ભાઈ હાલો મારા છોકરાને પરણામ બધો મેત્રાય કરે નો ઈ ભેગો નો હાલે નહીં. ઈ હાલે નહીં. આપણે વાત માની મારા છોકરા ઈ વાત તમે કરો કઈ આજે સમાજમાં તમે જેની કઈક જેની નિષ્ઠા છે જેને કઈક છે એની આ જગત વેલ્યુએશન કરે છે. સાહેબ તમારે જીનાતીના ગરિયા કરવા છે તને વચમાં બેહવાનું છે તને ઉઠાડી મૂકે. નો કરે બહાડાય નહીં. સમાજની અંદર તમે કઈક કોકના સમાજને ઉદાહરણ પૂરું પાડવાનું બદલે તમે સમાજનો લૂંટીઓ કરો છો. પણ જો આ તમે જો હરદારનું મેં એને સરનામું આપ્યું મેં કીધું આ ભાઈ નું કરવાનું છે લખમણભાઈ છોકરાનું મેં ખાલી મારે 2% સરનામા દ્યોમાં ઈ કોઈક લઈને કરીને છે ઈ ને કર્યા કરતા આવડે. હવે તમે વિચાર કરો કે એને ઈ ભાન છે એકવાર માણસ જેલમાં ગયો હોય એકવાર તમે કહો આવી રીતે ચીટિંગમાં પકડાનો હોય એને આ કામ કરાય? નો કરાય જ નહીં ને. આપણે માણસ ગાળ દીધી કરી આલી ને મારા આને આ ભાઈ બધા ભાઈના નહીં હોય તો મારામાં 40-50 જણાના ફોન આવ્યા છે માનશો તમે તો આપણે મૂક્યું જ નહીં ભાઈ જવા દો. પણ હવે આ તો પછી સમાજ અમુક ઠેકાણે બિચારા રોવા માંડે છે. પણ જો મને તમને હગ્ગા દીકરાની વહુ દીકરો દવા પીને મરી ગયો ને એ બાઈ નું સમાધાન મેન ગોરા લખા હમટિયાળા અને હોમભાઈ બગડો અમે 2000 એને ઘરે 15 દી રાખ્યો ને આ બાઈ નું પાછું બાવડું પકડ્યું. આ બધા આપણી સમાજમાં પણ આવા 1-2 ના હિસાબે આખી સમાજમાં કલંક બેસે એવું ન કરે. પણ પોતાની દીકરીમાંથી એવું વહુમાંથી એવું કર્યું હોય તો બીજામાં શું ન કરા? હાલો પાછો અત્યારે મારો ફોન કાપી નહીં ગયો એને ખબર પડી ગઈ કે આ ઓલા મનસુખભાઈ છે. એવું થોડું કરાય લે આપણે ફોનમાં વાત ન હોય ન કહેવાનું ભાઈ આપણે નથી સહમતમાં તમે કહો ને હું આવું અત્યારે તો હાલો. હવે તમે ને મારે થોડોક ઈ ઠપકો દેવાનો છે કે હવે આની ભેગા રખડતા નહીં. જો તમારામાં સજ્જનતા હોય તો મારી વાત સાંભળો. મારે શું છે ખબર છે અમારો લાજાભાઈ બેન કેન્સર છે બાપ દીકરાને બરોબર એનો વ્યવહાર છે મારો કાકાનો દીકરો હોગો. હવે ઈ છોકરાને બેન કેન્સર થયું ને આને ત્યાં સમાધાન છોકરી ઓલા ઉપાડી હતી ને ઓલા ગામથી આપણે સાવરકુંડલાની બાજુમાંથી એ 80,000 સમાધાન ના દેવાના હતા હું આને 2 ટકા હાચવતો મારા ભાઈ નું સમાધાન થાય છે ને. તમે સમજતા નથી. આ સિસોડામાં તમે આવી જાઓ એમ કઉ છું તમે હું તો તમને મારી પાસે ભાઈ અમે તમને જો તમારી કઈ ઇજ્જત હોય તો હાથે કરી ગુમાવવા આની ભેગા રખડશો તમારી જા ખરી એમ તમને કહું. આપણે આ ફોન આવ્યો આવો મને 4-5 જણે ઠપકો દીધો આને બાબરા વાળે મને કીધું મને બાબા આજે મારી વાત સાંભળો કઈ મને બધો ભાઈ ફોન કરે કે હાલો મારી ભેગા બધા ભાઈ ની ગાડીમાં બેહી તમે મૂર્ખી ના કહેવાય લ્યો શું કહો તમે? ઈ આ મારી મૂર્ખાય હું કહું છું મારી મૂર્ખાય કે તમે સંગ કરો તો સારા માણસનો કરો ને. એ તમારી વાત તમારી હવે આ તો ઝીનત ને હવે હું ક્યાં કોકના 500 રૂપિયા ઉઘરાવા નીકળ્યો હું તમે ઈ પછી મારી ભેગા લો તમે બુડાટ લાગો. આ બુડાટ લાગી આ શું સીપાકો સમાજની અંદર થાય તો મદદ કરો ન થાય તો કોઈને ગરિયા ન કરો. આ ગાળિયા ન કરે બરોબર છે. જો આ સમાજ છે ઈ કઈ એવું નથી એનો મતલબ સમાજ તો તમને જે નહીં ચાહતા હોય નહીં વાત એ તો ગાળ્યું દેવાના હોય દેવાના જ છે. હોનાનું કામ કરો તો દે. આ જગત ની અંદર દસ્તુર છે. પોતે પોતાના અવગુણ કોઈ દી પોતે ગોતા નથી. બરાબર છે ભાઈ. હા ગાવડી પોતે પોતાના દૂધ નથી પીતી ઉપકારી એનો આત્મો. ઈ ગા કઈ પોતે પોતાનું દૂધ નથી પીતી જગત પીએ છે. જગત પી સાચું પણ આને સમજાતું નથી. આને તો ખોટું ખાવું છે આરામનું પછી ક્યાં વાત રહી. એ દરિયામાં હાચા મોતીડા હોય પણ દરિયો કોઈ દી પહેરે નહીં. ઈ મોતીડાની માળા બાપુ ઉપકારી એનો આત્મો. હા ઈ કાઢે બારી કાઢ નાખે ફટ દઈને. ઈ કોઈ દી ઈ મોતીડા હાચા હોય પણ એનો કઈ એની માળા કઈ દરિયો પહેરે છે? ઈ થોડો જ પહેરે નથી કરતો ઈ મોતીડાની માળા. ઈ હાચું છે પણ આપણે સમજી છે ને બાપુએ કીધું ભાઈ
હા હા કે જાણવે પોતે પોતાના ફળ નથી ખાતા બાપુ ઉપકારી એનો હા આપણે હું કહું છું હું એમ કહું મોતે કે હું હર એમ નહીં કોઈક સગત મારી વાત કરતો થાય ને સાહેબ આ દુનિયામાં જેને જેને પીછાણા એની વાતો થતી હોય એની ટીકાઓ થાય એનું બધું થાય પણ તમે તમારી સ્ટાન્ડર્ડતા ન છોડો. બસ એ હાચું. તમે તમારી સ્ટાન્ડર્ડ જો ભાઈ જે સોનું ચેક કરવા જાવ ને એની માથે તેજાબ નાખે. હા આવી તેજાબ નાખે ને તોય એનો કલર નો મૂકે એટલે તરત જ સોની કહી દે કે ભાઈ આ છે ને 24 કેરેટ છે. હા બરાબર છે. પણ જો આ ખોટું બગસરાનું ધાતા વાળું જો કદાચ દાગીના હોય ને એની માથે તેજાબ નો નાખો ને તોય ઓલા કહી દે કે ભાઈ આ ખોટું છે. હા હાચું ખમી નો હકો એ હાચું એમ જેની માથે બાપા વરણના વાગે એટલે એને કીધું કે બાપુ મોતીડા તો હેરણમાં ઓરાય માથે ગણ ના ઘા. આપણ કઈ ખમાય નહીં એટલે સ્વિચ ઓફ કરી દીધો ને ખોટા હોય કરી દે કે ન કરી દે એટલે તમને હવે મારે જો એને અટાણે જોઈએ હાસો હોય અને એને 2.5 લાખ નો લીધો હોય તો ભલે મનસુખભાઈ ગમે એ પૂછે તમે જવાબ દો ને. હા બરાબર છે બરાબર તમે સમજ્યા વાત ને. હા ઠીક કાંઈ વાંધો ને આપણે જ્યાં સંવાદ થયો ને એ મૂકી છે બધા ભાઈનું જરીક રેકોર્ડિંગ મૂકી છે બાકી આપણે જ્યાં ચર્ચા થઈ કે ભાઈ બધા ભાઈ આવું કરી નાખ્યું છે એમાં અમે બધા ભાઈનું નામ લખીને ઓડિયો વાયરલ કરી દીધું. હું કાંઈ તમને જે ઠીક હું જઈ તમને હું કહું છું કાંઈ વાંધો નહીં રિંગ કરજો ભાઈ. એમ હા અને આવા થોડાક આવા માણસો હોય એનું થોડું ધ્યાન રાખવું. એટલે પણ મારી હું કહું છું હું હજી કહું છું કોઈ દી મેં કોઈ દી જોયું નથી મારો ટ્રેક્ટર લેવાનો ધંધો છે ધીરુભાઈ કહું ને તમને મનસુખભાઈ મેં મારી જિંદગીમાં એ ગામ એનું નથી જોયું ઘર નથી જોયું આ ભાઈનું. કાંઈ વાત આને શું છે કે આવા ગરીબ માણસો હોય ને જે હવે તમે અત્યારે છોકરા છોકરીઓમાં ગોઠવવામાં અટણ આપણી નેચમાં બંગલા ગાડીયું લાડીયું માંગે તઈ આવડા દે દીકરી આને જ નથી દેતા હારોમાં. હવે તમે જેનો પરિવાર છે ને એ છોકરી કાંઈ ભાગી જાય તો એને પોહાય. અરે હું કહું છું અમારા મોણપર માંથી બનાવવા હમણાં મહિનામાં સીઝન પડી ને એવી સીઝન પડી છે દેતા નથી તૂટલા પાટલા વાળા દારૂ પીતા ને દેખો તો એ લઈને વ્યા જાય બહાર ગામમાં. આપણી સમાજની કુટેવ ઈ છે સજ્જન માણસ કહીને કાંઈ દીકરી દ્યો તો ન્યા નહીં દે ઈ કેટરસમાં જઈને પરબારી ભાગી જાય છે. અને અટાણ કેટરસમાં શું છે ભાઈ કેટરસમાં આજે મારે સાંભળો જીનાતીના તમે ઠોસરા વીણમાં જતા હો તો એમાં તમારી વેલ્યુ શું હોય. ઈ છોકરી જે કેટરસમાં જતી એને તમે લેવો એમાં કઈ કાઢી લેવાનું ન હોય. એમ નહીં કેટરસમાં રાંધવા કોણ થાય છેલ્લી ક્વોલિટી નું માણા હોય ને આ કોઈ મારા ઘરના તમારા ઘરના ખારા માણા લોકોનો કોઈ આપણે બાઈ છોકરી રાંધવા જાય કેમ કે બે પાંચ જીના તીના ઢકા ટુંબા ખાવાના હાલ ઓલું લઈ લે ઓલું લઈ લે ઈ કોણ લપ કરે. હવે આપણી બાઈ એને કોઈ કઈ ઊંચું કરે તો એની જિંદગી ઈ શું હવે જીવન જીવવું. હાલો મને કહો અમે આજે ફાકા બોલદારી કરી મારી બાઈ કોકના ગ્લાસ વીણવા જતી હોય તો એમાં મારી વેલ્યુ ની બાયું કોઈ દી આ ધંધો ન કરે આ ધંધો કરે એમાં લાંબુ કઈ હોય નહીં. હોય ને એ સમજણ હોય નહીં બાઈઓ કદાચ હું કહું 1000 લઈ આવતી હોય ને તો બાયડી થોડી કામમાં મોકલવાની હોય. તમે આખા મોણપરમાં ગમે પૂછો અને 5 ભાઈઓ અમે ખુદ કામ કરી છીએ. હા અમે અમારા ખેતરમાં અમે ખુદ કામ વહી જઈએ પણ તમે તમારું છે એ જુદું છે. બાકી મહેનત મજૂરી કરવી તમે તમારા પગમાં ઉભા થાવ કોકના ન્યા તમે વેઠું કરો તો આખી જિંદગી વેઠું જ કર્યું છે. એમ નહીં આપણી બાઈ કામ જાય કોકની રાંધવાની હારા વાત હોય છોકરી બાઈ ગમે તમે સમજતા નથી. તમે એમાં શું છે કે ન્યા જે જાય ન્યા કણ હુંકારા તુકારા બોલાવે. હા બસ પછી હારા નરું થયું હોય તો કે કેમ છે ફલાણું ધન અને પાછું એને લટુડા યુઝ કર્યા કરવાની નકર પાછું એમાં પાછું કઈક નથી બરોબર નથાણું એમાં પાછા મોઢા બગાડે. એટલે કેટલું આખી જિંદગી વેઠ આ કામ કરવામાંથી તમને લાછન છે 5 રૂપિયા મળે પણ બચા આવી થાય. બસ અને ખાવાનું માનો સમજો થોડુંક ઓલું ખાવા હાટું થાય સારું ને આપણે હવે એવા ખાવાનું મારી આડું કાંઈ વાંધો ચાલો એટલે બને ત્યાં સુધી સમાજમાં આવો મેસેજ ન જાય અને સારો મેસેજ જાય અને સારું એકબીજાને થાય એવી આપણી લાગણી માંગણી છે. હાલો હું એક કહું છું અમારે મોણપરમાં રામાપીર નું મંદિર બનાવી છે એટલે કદાચ એવું લાગે તો જરાક સાથ સહકાર દેવાનું મોટું બનાવી છે. હા પણ ત્યાં કણ મંદિર બનાવો છે એની કરતા લાઇબ્રેરી કઈક સ્કૂલ ને એવું બનાવો છોકરા ભણે. પણ જો એમાં સ્કૂલ મારી વાત સાંભળો સ્કૂલ તો છે તમારા ગામમાં પણ મંદિર રામાપીર છે છોકરાને ભણવાના ચોપડા લઈ દો મંદિર બનાવવામાંથી તો જો ભાઈ અમે આખો વાસ એટલે આપણે ના ન પડે. મારી વાત સાંભળો અત્યારે આપણી સમાજના મંદિરની જરૂર નથી આપણી સમાજને જરૂર શિક્ષણની છે. એ તો હું સમજી ગયો કે વાત આપણે મંદિર બનાવવામાંથી તો બધા મારી ગોણે ટીલા ટપકા વાળા જાડા માણા ભેગા થા અમે તમે કેજો ને રામાપીર ભજન ગાઈ છે. હા અમે ભજન ગાઈ છે પણ જે મુખ્ય ક્યુ કરવાથી તમને ફાયદો છે. જો મારે મારે ભજન કરવા જો સાંભળો તો અમે ચોખ્ખું કહીએ છીએ કે ભજન કરો ને ઈ ભજન તમે રાતે આપણો એક આનંદ મોજ કરવા માટે સત્સંગ છે ને ઈ ખાલી સ્થિર થવા માટે છે. કાંઈ સત્સંગ કરવાથી કાંઈ કલેક્ટર બનશે નહીં ભક્તિ કરવાથી તમારા ઘરે મામલતદાર નહીં બને.
ના ના નો બને. તો તમે તમારા છોકરાને ભણાવો. અને અમે જે ભજન ગાઈએ છીએ એ સાલી વરસ ઉપરને જ સાંભળવા આવવાનું. તમારા છોકરાને ભજન સાંભળવાની જરૂર નથી. ના ના ના, યાદ છે, યાદ છે. જે છોકરા છે, જે બાળકો છે, એને ભજન વળગાડવાની જરૂર નથી. એને સ્કૂલમાં વળગાડો. હા એ સાચું જ કા. અમે આવું કે અમે જે ભજન ગાઈ ને એ બધા વનમાં ગયા એના ભજન ગાઈ કિના. અમારે સમજો અમારે પછા ત્યાં અમારી ઈમાં સિપાતો ના પડે. તમારે સત્સંગમાં આવવાનું, તમારે ભજન કેમ કે હવે તમે કાંઈ કરીને દેવાનું નથી. ના એ બરોબર હવે છે. તમારી વાં મહેનત કરો તો કાંઈ તમે અટાણે. બાકી એક છે કે એ વિચારધારા જે છે એનાથી છોકરાઓમાં પરિવર્તન આવે, અંધશ્રદ્ધાથી થોડાક બહાર આવીએ અને તમારામાં થોડો ક્રાંતિનો સૂરજ ઉગે. એટલે અમે આ સત્સંગ વાતું જે કરી છે એ માણસનો વિચાર ફેરવવા માટે કે જો અટાણે તમે મને કીધું, મેં એમ કીધું કે ના ના કરો મંદિર અને ભાઈ ઝાલરું વગાડો, તમે કહો કબૂતીઓ છોડો, તો એ વિચાર રહ્યો. એ વિચાર કયો છે કે તમને ધાર્મિક બનાવવા. ધાર્મિક બનવાનું ઈ ક્યાં છે કે તમે તમારું જે બાળકો તમે તમારા રોડ ચડ્યા બધું થઈ ગયું તોય તમે તમારું જે કાંઈ છે એનું ક્રાંતિનો વિકાસ લેવો હોય તો શિક્ષણ સિવાય નથી. તમે છોકરાને નિશાળે મોકલો. મનસુખભાઈ, મારા બાપુ દાણા જોયા કેટલા વર્ષ હજી પાવાગઢ થી મહાકાળી આવ્યા નથી. મારી વાત સાંભળો. આટાણે તમે 1 લીટર દૂધ ને 1 લીટર ગૌમૂત્ર બે એક થાળી ભરીને રાખજો. અમે તો હું તો માનતો જ નથી. પણ સાંભળો, આપણે ખાલી તમને એક ઉદાહરણ આપું છું કે 1 લીટર થાળીમાં મૂત્ર ભરવું ગૌમૂત્ર અને 1 થાળીમાં દૂધ ભરવું. દૂધ જ વધે ને. હવે તમે પછી એક કૂતરો ગમે હોય ને કૂતરાને ભરી ગયો મૂત્ર પી શકે દૂધ. દૂધ જ બી કૂતરો થોડું. એને મગજ આપડી કરતા એનો મગજ સારો નહીં. આપડે કરતા કૂતરો સારો. એને ખબર પડે હવે એનું મગજ તમે કૂતરા કરતા આ મગજ બહેતર છે ને આપણે આ બધા ગૌમૂત્ર વધારે પી. પણ વાત જ કરું ને, મારા બાપુ મહાકાળી મંદિર અમે ઘરે બનાવ્યું અમારા બાપાએ, અને દાણા જોયા છે, દુખડિયાના દુઃખ જ ભાગ્યા છે. એટલે દુખ્યા દુઃખ અમે તો દુખ્યા જ થયા. અમારું કઈ સારું ન કર્યું. મલક નું જે કઈ સારું થયું હોય ભગવાન જાણે. મલક નું ભાઈ જો ઈ કાંઈ કામમાં મલક નું સારું કરતો તમારે ઘરે તો ધંધો ઘરનો ધંધો તો તમારે ઘરે નો આવે. એટલે હું એ જ કહ્યું. એટલે અમારે સારું ન છે. મહેનત કરી છોકરા ભણાવ્યા. અમે આ ઓડિયા જેટલા મૂકી છે ભાઈ આપણે બાબુભાઈ, ઈ છે ને સમાજની અંદર પરિવર્તન, સમાજની અંદર વિચાર દુર્વિચાર આઘા પાછા થાય એના માટે. બાકી અમને કાંઈ લેવા દેવા જ નથી. ખાલી સારું કરવા માટે. હવે બધા ભાઈ ની કોઈ આવા ચીટિંગ માણસો થાય. હવે બધા ભાઈ હું એને મારી વાત સાંભળો. હાલો આ તો તમે એ હાચા હતા ને તમે સત્ય છો, તમે એ વાતમાં ટકી રહ્યા. નગર તમે સ્વિચ ઓફ કર્યો તો હું કરી લત. મારે પણ પકડ. મેં એને 5,000 લીધા હોય તો મારે સ્વિચ ઓફ કરી દેવો પડે. એના 2,000 મને ભાડું આપ્યું. મેં કહું છું ઠેકીને એને 2,000 નોખા મને આપ્યા. મને આ ભાઈ તમારું ભાડું આવી ગયું અને આ ભાઈ નું પૈસા આપું. મેં કાંઈ જે આપ્યો મારે કઈ કરવાનું નથી. ઈ તો અત્યારે તમે આ તો તમારી બાકી એને તો છે ને બધા ભાઈ ના તો તમને કહું જાજા માણસો ના ભાઈ ફોન આવ્યા. પાછું હા નાઈટ નું જ કરી નાખ્યું બધું. હવે એક આપણી નાઈટ માં ઓછામાં ઓછા તમે કહો ને 100-150 છોકરા પરણ્યા ને 100-150 છોકરા માંથી એને તમે કહો લાખ 2 લાખ 2.5 લાખ 2 લાખ 2.5 લાખ ના જ વહીવટ કર્યા કાકા. પણ એક ગામમાં કેવા ભાઈ છે કરશનભાઈ કઈ જેવા તેવા છે. અને એને કાકા નીકળ્યા મોટા બાપુ વિચાર નહીં થતો. તમે સમજતા બીજા છે ને બીજા આને કઈ લેવા દેવા જ નથી. બીજા આમાં હારા માણસ કોઈ હોય ભાઈ હોય તો તમે શું કરો? તમે કયો આવું કરો તો એમાં કોઈ છે મારો જો મારો વ્યવહાર મેં તમને કહ્યું મારે મારી ભૂલ થઈ. કોઈ દી મને આ લઈ ગયો પણ 4-5 મહિને થયો અટાણે નહીં. હાંભળા પછી તો હું નથી જતો ભેગો હાલતો. એટલે કોઈ 5-6 મહિને થયા છે. 5-6 મહિના. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલો ભલે અત્યારે તમે એનો ઓડિયો વાયરલ કરીશ. કાંઈ વાંધો હાલ. હા વાંધો નહીં. ભલે ભલે. જય ભીમ જય ભીમ છે. જય ભીમ જય ભીમ. એમ કે મને ચાલુ નંબર લખાવી દો. હે એમાં ચાલુમાં નંબર લખાવી દો, નાખી દો. આપો. આ ચાલુ જ રાખો ફોન. એ 93-97 એક જ મિનિટ થઈ ગયો. આપણે 500 રૂપિયા નાખન થાય એકદમ ખબર છે. એક જ મિનિટ હો. હા હા બોલો. 97. હા ઉભા જો પછી 3 હો 3. હા 3. આ પછી 74. 8 ને 4 હો. 74 પછી 51. હા પછી 89. કેટલા? 89. અને 3 છેલ્લા. 3 આ બધાભાઈ સોલંકી નામ આવશે. બધાભાઈ સકાભાઈ. બધાભાઈ ચક્કાભાઈ સોલંકી. હા એ રેડી. હાલો આવી ગયું ને. હા યા
હા થઈ ગયું ભાઈ બરાબર થઈ ગયું. ચાલુ જ રાખો, નાખી જ દઉં. હેલો હા તમે ત્યાં રેકોર્ડિંગ કરો છો ને નહીં થાય છે આમાં બોલે છે ને મારે બોલે રેકોર્ડિંગ બોલે આ મને ફોન માં ખબર પડે સર બતાતા આવજો રેકોર્ડ તો સમજો બતાતા આવજો કરવું મારે તો કરવું પડે ભાઈ. અરે મારા ફોન માંથી હાલો હા રેકોર્ડ તો કરવું પડે મારે. હા તો વાંધો નહીં તું સવીન ફોન હા સવિના ફોન હાલો તારા ફોન માં ફોન કર હું વાત નહીં કરું. એ મારા ફોન માં સિમ સડાવ્યું. હે ચાલો હાલો હા ક્યાં મતલબ માં છે? જુનાગઢ છો મેં કીધું તું મને ભાડું નાખ ખાવાનું નાખ મારે અહીં માગીને ખાવું પડ્યું. એટલે ગિરનાર માં જબો રંગી લીધો. આપડા જીવન દાદા ની જગ્યા છે જીવન ઠીક દાસી જીવન ની એટલે ત્યાં તમારે જબો રંગીને બેહીને જ જાવું ને ગાવડા કોઈ મારું લોહી ન પીવે હું બેહી જાઉં. અહીંયા તો મારા હાજે સારું કર્યું કોઈ નતા નગર એટલું બધું તમે બોલતા તો મને અહીં રવા દે ખરી કે. હા બધા તો જુનાગઢ ને જ તમે તઈ બીજે ગમે અહીંયા છે. થોડીક વાર ચાલે હું અહીંયા જંગલમાં છે ને હા બાથરૂમ જાઉં છું અહીંયા સંડાસ બાથરૂમ નથી ને એટલે છે પછી તું વિડીયો કોલ કરી કે ક્યાં છું હું. તો કેટલાક દી ત્યાં રોકાવું? ક્યાં ત્યાં મારે તો ગમે ત્યાં રોટલો મળે ત્યાં રોકાવ હું તો ત્યાં તમે રોટલો દે ત્યાં રોકાવ. આગળ મારી જીભ ક્યાંક વહી જતી હતી તો કે મને વાઈસ આવે. ત્યાં બેન મને છે ને બાપા વામિટ જ થાય જ નીકળી. હા એટલે વાત જ ઈ છે દાદા. અહીંયા તો અમે તમને સાઈન તો કરી હતી પણ તમે કયો મને ગંધાય. તમે પાણી નું પીધું કે મને વાઈસ આવે તો શું કરવું? હાલો હા હા મારે બાથરૂમ જવું છે ઘડી લોહી ન પીવું તો. હા તો જઈ આવો પછી ફોન કરો હાલો. મારા બેલેન્સ કેવો તમે કર્યો? હા યો હું અમે કરી